અવલંબી અથવા તો નિયમિત કરાર એટલે શું? ચલો સમજીએ. તો અહીંયા 4 વસ્તુ મહત્વની હોય છે. એક બનાવ બનવા પરનો પાલનનો આધાર. એટલે કે હું મારા ભાઈબંધને એમ કહું છું કે તારા લગ્ન એક્સ વ્યક્તિ જોડે થશે તો હું તને ₹5000 આપીશ. હવે જો મારા ભાઈબંધ એક્સ વ્યક્તિ જોડે લગ્ન કરશે તો જ એને ₹5000 મળશે અને લગ્ન કર્યા પહેલાં જો એક્સ વ્યક્તિ મરી ગઈ તો પછી ₹5000 કંઈ વાત જ નહીં રહી. પછી બનાવ ન બનવા પર કરારના પાલનનો આધાર. ટૂંકમાં અહીંયા સ્ટોક માર્કેટ કાં તો ઓપ્શન ટ્રેડિંગ તમે સમજતા હોય કે તમે જોઈ હોય કાં તો તમે એની વાત સાંભળી હોય તો એ પ્રમાણેની એની વાત છે કે ભાઈ હું કોઈ વ્યક્તિને એમ કહું છું કાલે વરસાદ નહીં પડે તો હું તને ₹5000 આપીશ. હવે જો કાલે વરસાદ પડ્યો તો મારે કંઈ પૈસા નહીં આપવાના, પણ ના પડ્યો તો હું એને ₹5000 આપીશ. પછી ભવિષ્યમાં નક્કી કરેલું વર્તન કરવું અશક્ય બને. હું તમને એમ કહું છું કે તમારા લગ્ન એક્સ વ્યક્તિ સાથે થાય તો હું તમને ₹5000 આપીશ. હવે તમારા લગ્ન વાય જોડે થઈ ગયા તો મારા તમને ₹5000 આપવાના બનતા નથી. હવે માની લો કે તમારા લગ્ન વાય જોડે થયા અને વાય જોડે પાછળ ચાલીને તમારા છૂટાછેડા થાય છે તો બી વચ્ચેથી તો તમારું કામ અટકી ગયું ને, એટલા માટે મને તમને પૈસા આપવાના થતા નથી. હવે અહીંયા ટાઈમ લિમિટ એડ થઈ જાય છે. એટલે કે વસ્તુ હતી એની એ જ ખાલી ટાઈમ લિમિટ મૂકી દીધો. એટલે કે ભાઈ આપણે જે વાત કરી હતી કે બનાવ બનવા પર પાલનનો આધાર, તો આ બનાવ બનવામાં ટાઈમ લિમિટ આવી ગઈ અને બનાવ ન બનવા પર પાલનનો આધાર એટલે કે આ બનાવ ન બને એના પર ટાઈમ લિમિટ આવી ગઈ. તો તમે આ વાળું ઉદાહરણ જોઈ શકો છો. એ સાથે તમે આ વાળું પણ ઉદાહરણ જોઈ શકો છો. બસ અહીંયા ખાલી ટાઈમ લિમિટ આવી ગઈ, બાકી વસ્તુ એની એ જ છે. શરતી કરારો અને જુગારી કરારો વચ્ચેનો તફાવત પણ આ તમે જોઈ શકો છો.